નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા શેર વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। વિજાપુરમાં રેલવે દ્વારા નિર્મિત ડફનારાને લઈ વિદ્યાર્થીઓમાં અકસ્માતનો ભય। સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર ટીબી વિસ્તારમાં આવેલ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા બાળકો શાળાઓમાં અને કોલેજોમાં સાયકલ, એક્ટિવા સહિત વાહનો લઈ ભણવા માટે આવતા જતા હોય છે। આ વિસ્તારમાં આસપાસમાંથી 5000 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અવરજવર કરતા હોય છે। હાલમાં ટીબી વિસ્તારમાં રેલવે વિભાગ દ્વારા ડફનારાનું કામ ચાલી રહ્યું છે, જેમાં ડફનારા નજીક આવેલા સોસાયટીઓના અવરજવરના રસ્તાઓ પણ બંધ છે। હાલમાં રેલવે વિભાગ દ્વારા વિજાપુર આંબલિયાસરનો રેલવે રૂટને લઈ ગેજ પરિવર્તન લઈ ડફનારાની કામગીરી ચાલી રહી છે, જેમાં અડધા ઉપરનું કામ પૂર્ણ થઈ જવા નજીકમાં છે। ત્યારે ટીબી વિસ્તારમાં આવેલ શાળા અને કોલેજ અવરજવર કરતા વિદ્યાર્થીઓને ગંભીર અસર કરે તેવી શક્યતા ઊભી થઈ રહી છે, જેમાં અકસ્માતોની શક્યતા વર્તાઈ રહી છે। નારાની બંને બાજુએ ફૂટપાથ બનાવવામાં આવે તો નારું સાંકડું થશે, જેનાથી શાળામાં સાયકલ, એક્ટિવા લઈ આવતા બાળકોના અકસ્માત સર્જાય તેવું શક ઊભો થવા પામ્યો છે। જે પ્રશ્નનો નિકાલ લાવવા માટે વિદ્યાર્થીઓએ મામલતદાર શૈલેષભાઈ વાડિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આ અંગે શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ મિત્રએ જણાવ્યું હતું કે રેલવેનું ડફનારું બની રહ્યું છે, પરંતુ ફૂટપાથ માટે જો નારો સાંકડું બને તો શાળામાં સાયકલ અને આવતા બાળકો અકસ્માત સર્જાય તેવા સંજોગો ઊભા થયા છે। નારાની ઉત્તર દિશામાં સર્વિસ રોડથી સીધો સામેની બાજુ અંડરપાસ બોક્સ બનાવે તેવી પૂરતી જગ્યા છે। જો રજૂઆત પ્રમાણે વ્યવસ્થા કરવામાં ન આવે તો અને નારાના કારણે સાયકલ લઈ ભણવા આવતા વિદ્યાર્થીઓ અકસ્માત સર્જાશે તો જવાબદારી રેલવે વિભાગની રહેશે, તેમ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું। અહીંયા હવે ચોમાસું આવે ત્યારે જ્યારે અમારે આ બાજુ થઈને આવવાનું હોય તો પછી જે ઘરનાળું ભરાઈ જાય તો અમારે જે સ્કૂલમાં આવવાનું હોય તો સ્કૂલમાં આવવાનું પણ લેટ થાય અને શિક્ષણ કાર્ય પણ બગડે। બીજું કે આ સાઈડમાં વૈકલ્પિક થોડી વ્યવસ્થા કરી આપે તો જેથી કરીને અમે અહીંથી આવી શકીએ। નાળું સાંકડું બની જાય તો આવા જવાનામાં પણ અકસ્માત થવાની શક્યતા રહે છે।